બ્રેક બાદ આપનું સ્વાગત છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફ્યુચર ગ્રુપના રિટેલ સ્ટોર્સનું સંચાલન પોતાના હાથમાં લેવાની શરૂઆત કરી છે અને ત્યારે વિક્રેતાઓ, સપ્લાયર્સ, જમીન માલિકો તેમજ સ્ટોરના કર્મચારીઓએ રિલાયન્સના આ પગલાંને આવકાર્યું છે। તેમને આશા છે કે અત્યાર સુધી સારો ન ચાલતો ફ્યુચર ગ્રુપનો રિટેલ વ્યવસાય રિલાયન્સ પાસે આવતા હવે વૃદ્ધિ પામશે। મહત્વનું છે કે રિલાયન્સે તાજેતરમાં જ ફ્યુચર રિટેલ સ્ટોર્સના હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરી હતી અને આ સ્ટોરની લીઝ રિલાયન્સના નામે હતી। ફ્યુચર ગ્રુપ આ સ્ટોર્સ માટે જરૂરી મૂડી ઊભી કરવામાં તેમજ જમીન માલિકોને લીઝની રકમ ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યું હતું અને જેના કારણે આ સ્ટોર્સનું સંચાલન મુશ્કેલ બન્યું હતું। સ્ટોર માટે જમીન આપનાર જમીન માલિકોને સમયસર ભાડું, કર્મચારીઓને સમયસર પગાર તેમજ વેન્ડર્સને સમયસર પેમેન્ટ નહોતું મળતું। જો કે હવે સ્થિતિ બદલાઈ છે। રિલાયન્સ આ સ્ટોરના કર્મચારીઓને નોકરીની ઓફર કરી રહ્યું છે જેના કારણે ફ્યુચર ગ્રુપના રિટેલ નેટવર્કના 30,000 કર્મચારીઓ પોતાની નોકરીને જાળવી રાખવી શકશે। તો સ્ટોરના માલિકો રિલાયન્સ રિટેલ સાથે લીઝ અગ્રીમેન્ટ કરી રહ્યા છે। ફ્યુચર ગ્રુપના રિટેલ સ્ટોર્સનું નામકરણ रिलायंस रिटेल तरीके થઈ રહ્યું છે। तो रिलायंस के आ जाने से अच्छा हुआ कि उनका बेरोज़गार बच गया, हमको भी किराया टाइम से मिल जाता है। हमें तो बहुत बड़ी परेशानी होने लगी थी, किराया देते नहीं थे। हमने मान लीजिए कोई बैंक से लोन ले रखा है तो उसकी किस्तें चुकानी पड़ती थी, वो अपनी जेब से इधर उधर से मैनेज करके चुकानी पड़ती थी कि किराया आता था उसी में से किस्त जाती थी। किराया आना जब बंद हो गया तो बड़ी मुश्किल का सामना करना पड़ा। और रिलायंस का अपना फॉर्मेट है रिटेल में एंड दिस स्ट्रक्चर इज एडिंग वैल्यू टू दैट अगेन द एम्पायर। तो डेफिनेटली पैसा है रिलायंस के पास और द प्रोस्पेक्ट्स हैं, तो हमें एज अ वेंडर बहुत सारे अपॉर्चुनिटीज़ मिलेंगी और हम भी क्रिएट कर पाएंगे जो कि हम अपने बिजनेस को या फिर अपने जो प्रोस्पेक्ट को ज़्यादा अच्छी तरह से देख पा रहे हैं। हम एज एन वेंडर जी ये देखते हैं कि सबके लिए अच्छा है। एज एन एम्प्लॉयज़ अगर हम बात करें, एम्प्लॉयज़ के लिए बहुत अच्छा है, हमारे रिटेल सेक्टर के लिए बहुत अच्छा है और सभी के लिए एक नई अपॉर्चुनिटीज़ निकल कर आएंगी। जितने भी वेंडर्स वर्क कर रहे हैं बिग बाज़ार के साथ, और पिछले कुछ टाइम से जो पेमेंट्स का प्रॉब्लम था और कोई काम का प्रॉब्लम था वो सारा दूर हो जाएगा, क्योंकि जो रिलायंस के साथ भी हम लोग काम कर रहे हैं काफ़ी टाइम से और जो चैलेंजेस हम देखते आ रहे हैं जो हमें बिग बाज़ार के साथ आए हैं, तो हमें वो लगता है कि वो सारे चैलेंजेस दूर हो जाएंगे और कहीं ना कहीं उस चीज़ का बेनिफिट होगा सभी वेंडर्स को। एम्प्लॉयज़ को भी जैसे सैलरी में बड़ी इशू आ रहे थे इजी डे के टाइम में कि 2-2 3-3 महीने सैलरी नहीं आ रही। अब बच्चे हैं, काम कर रहे हैं, घर खर्चा चलाएंगे, सैलरी मिलेगी। तो अब मान लो 3 महीने सैलरी ना मिले, 4 महीने सैलरी ना मिले या आधी कट के मिल रही थी, तो वो बहुत ज़्यादा परेशान थे। अब मान लो ये रिलायंस है, थोड़ा सा स्ट्रॉन्ग ग्रुप है, तो उनकी सैलरी भी टाइम से आएगी, उनके बच्चे भी थोड़ा खुश रहेंगे, हमें भी टाइम से पैसे मिलेंगे, तो सब लोगों के लिए फ़ायदा है मुझे लग रहा है। ગુજરાતની વાઘ બકરી ચાનું નામ દુનિયાભરમાં બહુ મોટું નામ છે અને આ ચાના રસિયાઓમાં વાઘ બકરી ચાનો ટેસ્ટ બહુ જાણીતો છે। ગુજરાતમાં નંબર 1 માનવામાં આવતી વાઘ બકરી ચાને માણવા માટે રસિયાઓ માટે રિટેલ ટી સ્ટોલનો પ્રારંભ કરાયો છે। મહેસાણા અમદાવાદ હાઈવે પર વોટર પાર્ક આગળ 4 રસિયાઓ માટે વાઘ બકરી ચા ગ્રુપે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વાઘ બકરી ટી વર્લ્ડનું સ્ટોર શરૂ કર્યો છે અને આથી મુંબઈથી દિલ્હી જતા પ્રવાસીઓ હવે વાઘ બકરી ચાની ચુસ્કીનો સ્વાદ મહેસાણા હાઈવે પર માણી શકશે। નમસ્તે મિત્રો, મારું નામ પરાગ દેસાઈ, ચોથી પેઢીનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એન્ટરપ્રિનર વાઘ બકરી ટી ગ્રુપ। અમારું પરિવાર લગભગ 110 વર્ષથી ચાના વ્યવસાયમાં છે અને 100 વર્ષથી ભારતમાં છે ચાના વ્યવસાયમાં। આજે ખૂબ આનંદનો દિવસ છે કે ઉત્તર ગુજરાતમાં અમે પહેલું વાઘ બકરી ટી વર્લ્ડ ખોલ્યું છે। વાઘ બકરી ટી વર્લ્ડ શંકુ વોટર પાર્કની બહાર જે એક્સક્લુઝિવ એરિયા છે ત્યાં હાઈવે પર આવતા જતા લોકો માટેની એક ખાસ પ્લાન છે અને એક ખાસ સગવડ છે। આપણો ઉત્તર ગુજરાતને મહેસાણાનો જે હાઈવે છે એ લોકો રાજસ્થાન જતા, આબુ રોડ જતા ખૂબ વાપરે છે અને સારી ચા અને નાસ્તો મળવાનું બહુ મુશ્કેલ હતું। ગયા 2 વર્ષ કોવિડમાં ખૂબ ચેલેન્જિંગ રહ્યા અને અમે બિલીવ કરીએ છીએ રીઓપનિંગ થીમમાં અને ગુજરાતના નાગરિકોની સેવામાં જ્યારે બી આ હાઈવે વપરાશે અને લોકો અહીંયા આવશે ત્યારે હું ગેરંટી આપું છું કે વાઘ બકરી ગ્રુપની બધી જ ચા જોડે કેવી રીતે સર્વ થવી જોઈએ, એટલે કે ચાનું જેમને ઇન્વેન્શન કર્યું એ બ્રિટિશ લોકોએ કયા કપ રકાબીમાં સર્વ કરવાનું સૂચન કર્યું હતું, ચાને કેવી રીતે બનાવવી પડે
એને કયા ટેમ્પરેચર પર ગ્રાહકો સુધી પહોંચાડવી પડે ને એની જોડે જ જે ચા જોડે અલગ અલગ પ્રકારના નાસ્તા હોય એનું બી અમે આયોજન કર્યું છે. આપણને બધાને એક એવી પ્રેરણાની જરૂર હોય છે કે જે આપણને સર્વશ્રેષ્ઠ હાંસિલ કરવા પ્રોત્સાહિત કરે. અમારી પહેલ બાયજૂસ યંગ જીનિયસમાં અમારી પાસે વિવિધ ક્ષેત્રોમાંથી કેટલાક મહાન સ્ટાર આવ્યા અને જે બાળકો માટે પ્રેરણારૂપ હતા. અને આ અઠવાડિયે અમારી સાથે પ્રખ્યાત અભિનેતા કે મેનન અને ભારતીય તરવૈયા સાજન પ્રકાશ જોડાયા. Please welcome the one and only Krishna Kumar Menon उर्फ के मेनन. कैसे हो? बहुत बढ़िया, thank you. बैठिए, ठीक है. These are the guys who made this apps and all that stuff. Yeah. हाँ? Yeah. कमाल है यार. कौन सी उम्र में सीखा तुम लोगों ने? बचपन में क्रेडल क्या हुआ? No, 9-10 साल. Unbelievable. Which of these factors most contributes to current global warming? Option A, sunspots. Option B, hole in ozone. Option C, CO2 emissions. Option D, garbage. C है ना? CO2 emissions. Sure? 100% sure. मुझे नहीं लगता ये आंसर है. अगर आपको नहीं लगता तो पक्का ही है. सही है? देखते हैं. अरे correct, well done. ये 100% रॉन्ग होगा. 100% wrong होगा. How does 100%. increased carbon dioxide level affect the oceans? तो ऑप्शन ए decreases oxygen amount. हाँ, B lowers the pH and makes it more acidic. हाँ. C rises the pH and makes it more basic. Hmm. And D decreases the salt level. D. D. ठीक है, देखते हैं. Oh, wrong है. Lowers the pH, makes it more acidic. Okay. pH एक ऐसा सब्सटेंस होता है जो बताता है कि एसिड है या बेस. कार्बन डाइऑक्साइड इज लिटिल मोर टू द एसिडिक साइड. Correct. तो ज्यादा हो जाता है तो वो एसिडिक बन जाता है एंड देन इट लोअर्स द pH क्योंकि pH स्केल में 0 to 14 है एंड 7 इज न्यूट्रल. सो जब कम होता है ज्यादा एसिडिक होता है. Wow. There is somebody coming on the screen. You know who that is? Oh, he doesn't figure. Hi. Hi தம்பி எப்படி இருக்க? நல்லா இருக்கேன். So you want to ask him how he started swimming? In which age do you start swimming? I started like you only, I think. I started at the age of 5, but I always was in the pool, not so adventurous and thrilled like you. Genius, young genius.